ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે હું વાત કરવાનો છું મકાન બાંધકામની સહાય માટે જે સરકારશ્રી દ્વારા યોજના જે બહાર પાડવામાં આવી છે, પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના, જેમાં ફોર્મ ભરવા માટેના ડોક્યુમેન્ટ ક્યાં જોશે, કોણ ફોર્મ ભરી શકશે અને કઈ રીતના ફોર્મ ભરવું એ હું તમને વિગતથી જણાવીશ। તો વિડીયોમાં તમે જોડાયેલા રહેજો। તો યોજનાનો જે ઉદ્દેશ છે એમના વિશે વાત કરી। નિયામક વિકસતી જાતિ કલ્યાણ વિભાગ હેઠળ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના આર્થિક પછાત વર્ગ વિસરતી વિમુખ જાતિના ઘર વિહોણા લોકોને ઘર બનાવવામાં મદદરૂપ ઉદ્દેશ્ય છે। આ યોજના હેઠળ ઘર વિહોણા કે ખુલ્લો પ્લોટ ધરાવતા અથવા રહેવા લાયક મકાન ન હોય, એટલે કે કાચા મકાન હોય, એમને આવાસ યોજનાનો લાભ આપવામાં આવે છે। આ યોજના હેઠળ મકાન બનાવવા માટે સહાય આપવામાં આવે છે। તો યોજનામાં લાભ કોને મળશે, કઈ જ્ઞાતિના ફોર્મ ભરી શકશે કે ઓબીસી અને વિચરતી વિમુક્ત જ્ઞાતિના લાભાર્થીઓને ઘર વિહોણા કે ખુલ્લો પ્લોટ ધરાવતા અથવા રહેવા લાયક મકાન ન હોય એમને આવાસ પૂરું પાડવામાં આવશે। જે લાભાર્થી છે એ ગુજરાતના સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ એટલે એસસી, બીસી અને વિચરતી વિમુક્ત જ્ઞાતિના પાત્રતા નાગરિકોને। તેમાં જોઈએ સહાય કેટલી મળશે, એટલે કે કુલ 3 હપ્તામાં 1,20,000ની સહાય આપવામાં આવશે। અને જે ફોર્મ છે એ ઓનલાઈન ભરવાનું છે, એટલે કે e-samajkalyan.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે એમાં પંડિત આવાસ યોજનાનું ફોર્મ તમે ભરી શકશો। પછી જોઈએ તો મકાન બાંધકામ પૂર્ણ કરવાની અવધિ જે છે 2 વર્ષની છે। 2 વર્ષની અંદર જે કામ પૂર્ણ કરવાનું રહેશે। રજૂ કરવાના ડોક્યુમેન્ટ જોઈએ તો અરજદારની જાતિ પેટા જાતિનો દાખલો, આવકનો દાખલો, અરજદારનો રહેઠાણનો પુરાવો। રહેઠાણના પુરાવામાં જોઈએ તો આધાર કાર્ડ, વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ તેમાંથી કોઈ પણ એક। ગરીબી આવાસ યોજના હેઠળ જમીન તૈયાર મકાન કરેલ હોય તો ફાળવણીના હુકમની એલોમેન્ટ લેટરની પ્રમાણિત નકલ, જમીન માલિકીનું આધાર દસ્તાવેજ, આકારણી પત્રક, હકપત્રક, સનદ પત્રક જે લાગુ પડતું હોય તે। અરજદારને મકાન સહાય મંજૂર કરવા માટે ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અથવા સિટી તલાટી કમ મંત્રી સર્કલ ઇન્સ્પેક્ટરને આપવાનું પ્રમાણપત્ર, મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી, વીપીએલનો દાખલો, જો વિધવા હોય તો પતિના મરણનો દાખલો, જે જમીન ઉપર મકાન બાંધવાનું છે તે જમીનના ક્ષેત્રફળ દર્શાવતા ચતુર્સીમા નકશાની નકલ, તલાટી કમ મંત્રી સહી સિક્કાવાળી, તેમજ પાસબુક અને કેન્સલ ચેક બેમાંથી એક અથવા અરજદારનો ફોટો। તો મિત્રો, આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે જે નીચે મુજબ છે। લાભાર્થી મૂળ ગુજરાતનો વતની હોવો જોઈએ, લાભાર્થી સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગનો હોવો જોઈએ, અરજદાર વિચરતી વિમુક્ત જ્ઞાતિના હોવા જોઈએ, કુટુંબની વાર્ષિક આવક 6 લાખ કરતાં ઓછી હોય તેવા લાભાર્થીઓને મળવા પાત્ર થાય છે। ઘર વિહોણા અરજદારોને ગામડામાં અને શહેરોમાં વસવાટની મુશ્કેલીઓ દૂર કરવા માટે માલિકીનો પ્લોટ ધરાવતા લાભાર્થીઓના આ યોજનાનો લાભ આપવામાં આવશે। પાત્રતા ધરાવતા લાભાર્થીઓએ આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલાક ડોક્યુમેન્ટ હોવા જોઈએ। અરજદારો દ્વારા આ ડોક્યુમેન્ટ ઓનલાઈન અરજી કરતી વખતે અપલોડ કરવાના રહેશે। મંજૂરી બાદ જે હપ્તાની રકમ છે એ પ્રથમ હપ્તો આવશે 40,000, બીજો હપ્તો આવશે 60,000ની સહાય, ત્રીજા હપ્તા માટે 20,000ની સહાય મળવા પાત્ર થશે। તો મિત્રો, મારો આ વિડીયો આપને જો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। અને ઓનલાઈન જે છે એ લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો તમે જાતે પણ ફોર્મ ભરી શકો છો। તો બસ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી।